أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 173માં ઇરશાદ ફરમાવે છે કે જે બીજાઓના મશવરાને આવકારે છે તે ભૂલ થવાની જગ્યાને ઓળખી લે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નુરાની કલામમાં મશવરાની અહમિયત બતાવે છે. તે સિવાય પણ જગ્યા જગ્યાએ ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં મશવરો વિશે બયાન ફરમાવ્યું છે. તેમાંથી એક જગ્યાએ જ્યારે જનાબે માલિકે અશ્તરને મિસ્રનો ગવર્નર બનાવે છે ત્યારે પણ ઇમામ મશવરા વિશે નસીહત બયાન ફરમાવી છે. કુરઆને મજીદ સૂરે શુરા આયત નંબર 38માં આપસમાં મશવરો કરવાનો હુકમ આપ્યો છે. જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સંપૂર્ણ અક્કલ રાખતા હતા, છતાં લોકોથી મશવરો કરતા. મશવરોનો મોટો ફાયદો એ છે કે જે પોતાને ન દેખાતો હોય તે બીજાના મશવરાથી ખબર પડી જાય છે, જેના કારણે મોટી મોટી ભૂલો કરવાથી બચી જાય છે. ગરરુલ હકમ કિતાબમાં ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ છે કે દરેક અક્કલમંદ માટે જરૂરી છે કે બીજા હોશિયાર માણસોથી મશવરો લઈ પોતાના ઇલ્મમાં વધારો કરે અને હોશિયારોના ઇલ્મથી પોતાના ઇલ્મમાં વધારો કરે. ચોક્કસ બીજાઓની પાસેથી અભિપ્રાય યા મશવરો લેવાથી ઇલ્મમાં વધારો થાય છે, જેના કારણે ઘણી એવી વસ્તુઓ જાણવા મળે છે જે અજાણ હતી. મશવરો સારા માણસ અને ઇલ્મ રાખતો હોય તેની પાસેથી લેવામાં આવે. જે લોકોથી સલાહ મશવરો કરે અને તેના ઉપર વિચાર કરે તો તેનાથી ઓછી ભૂલો થાય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.